ઓકે, મંજુબેન શરૂ કરો. નમો નમો સિદ્ધાણમ નમો હરિયણમ નમો ઉજ્જૈનમ નમો લોય સવસવણમ ઓંકારબિંદુ સંયુક્તમ નિત્યમ દયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંદ કુંડાર્યો જૈન ધર્મો સુમં. ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ નમઃ. તો લેક્ચર શરૂ કરી દઉં કે કઈ પેલા શું? કઈ લેક્ચર શરૂ કરી દઉં કે તમે આપણે કઈ વાત કરી છે? લેક્ચર તો ચાલુ કરીશું, પણ રજીને કહીએ આ નહીં ચક્ર બહુ ભારે પડે, એના કરતા સીધું સીધું લે. કારણ કે આ નહીં ચક્રમાં ખાલી એસ તો શુદ્ધ નિશ્ચય એ ત્રિકાળી દ્રવ્ય છે. કારણ કે આ ભેજામાં ના ઉતરે, આ બધું ડિટેલમાં ના ઉતરે. ભાષા બહુ અઘરી કરી નાખી છે. હા, મેં નહીં ચક્ર બચવા ચાલુ કર્યું હતું, પણ ભાષા એટલી અઘરી ને નયો એટલા બધા ને, એટલે આપણને સ્પષ્ટીકરણ ના થાય મગજમાં. શું કહેવાય? હવે આપણે અધૂરું છે પૂરું કરી લો. હા, કરી છે. અચ્છા, તો હા બોલ, શરૂ કરું છું. એ રજની માટે બરાબર છે, એ બધું આપણે એને સજેસ્ટ કરીએ. હા, એ તો કહીશું કે હવે અત્યારે આ કેસેટ પૂરી કરી લે, પછી આ સ્ટોપ કરી દેવાનો. બીજું મારું માનું છો બધાને? હા, બરાબર છે. ભારે પડે છે. ના, એટલે આટલું બધું એક્સપ્લેનેશન હોય ત્યારે એનો માણસ સમજાય છે. અને એ પાછું આપણને પ્રેક્ટિસ સમજાવે તો આપણને હજી ખબર પડે, પણ આમ તો પછી જોકામાં જ જતું રહે. રાઈટ. જોકા રોકવા બહુ અઘરું છે. અચ્છા, શરૂ કરું છું. હા, કેમ લાલભાઈ યાદ ન કર્યું કે સાહેબ માફ કરો, હવે અત્યારે સમજાવો. ટપાલ લઈને આવ્યો છું, કાગળ લઈને. આચાર્ય ભગવાન વોલ્યુમ વધારું કે બરાબર છે? બરાબર છે. બરાબર છે. મંજુબેન બરાબર છે? મંજુબેન વોલ્યુમ બરાબર છે ને? હજી વધારવું હોય તો વધશે. હજી કઈ આવ્યું નથી બહુ, એટલે ખબર નથી. સારું. ઓકે, ચાલો. બહુ સરસ. લાવ શું છે? હા, આવું થોડા ટાઈમ પછી ત્યાં જ આવવાનું તમારે છે. 50 વર્ષ પછી. હા, 50 વર્ષની ડેટ છે. ઓહો, આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહારની શા માટે આવશ્યક છે? અસત્ય કલ્પના નિવૃત્તિ માટે અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિ માટે વ્યવહાર આવશ્યક છે. બરાબર? હવે અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવથી જ છે, જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જ્ઞાયકની પ્રસિદ્ધિ માટે જ્ઞાનની શું જરૂર છે? એમ તો રત્નત્રયથી તેની એટલે પરમાર્થની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ કેવી રીતે થાય છે? સ્વયં સિદ્ધ હોય એની સિદ્ધિ બીજા માટે એની શું જ્ઞાનની જરૂર છે? શુદ્ધ જ્ઞાનની, એમ પ્રશ્ન કરે છે. ઘણી તમે તો કહી ગયા છો કે ખ્યાલ વાતનો તો આપના અભાવ છે, અવેદન અનુપચાર છે, ભેદ તો એમાં છે નહીં, અને ભેદ કે અભેદની સિદ્ધિ શા માટે કરો છો? એમ અનુભવ નથી તને એટલે. તેના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને એટલે ત્રિકાળી દ્રવ્યને રત્નત્રયથી એટલે શુદ્ધ જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય પ્રત્યે એનાથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો સર્વથા ભિન્નથી તો અનુભૂતિ થઈ, અને જ્ઞાન પ્રગટ થયું ત્યારે કથનથી દબીની.
અહીં તેના ઉત્તરમાં કહે છે કે પરમાર્થને રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચયનો અભાવ થઈ જાય. નિશ્ચયનો અભાવ થઈ જાય એટલે ભગવાન આત્માનો જ નાશ થાય. અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો કે શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું એનાથી આત્મા સર્વથા અભિન્ન છે એમ માનવામાં આવે એટલે કે દ્રવ્ય થઈ જાય. પર્યાય પોતે દ્રવ્ય થઈ જાય તો એમ કે સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય. તો નિશ્ચય મોક્ષ માર્ગ નો અભાવ થઈ જાય અભિન્ન થાય તો. આત્માનો થાય. ઓલા કરતા બે જુદા પ્રકારનું જુદા પ્રકાર જુદી ટાઈપ છે. એમાં એમ છે કે સર્વથા જો અભિન્ન માનવામાં આવે તો પર્યાયના નાશે જરૂર નાશ થાય. અહીંયા કે છે કે સર્વથા અભિન્ન માનવામાં આવે માર્ગનો અભાવ. મોક્ષ માર્ગ પોતે દ્રવ્ય થઈ જાય તો મોક્ષ માર્ગ રહેતો નથી તો મોક્ષ પણ ન થાય. પર્યાય દ્રવ્ય ન થાય એમ કે છે. ન થાય એમ કે છે આ બેન. પર્યાય પોતે દ્રવ્ય ન થાય. પર્યાયને સર્વથા જે અભિન્ન માને છે અભિન્ન તો એ જ વ્યવહારનો લોપ કરે. લોપ કર્યો એને લોપ કર્યો વ્યવહારનો. મોક્ષ માર્ગની પર્યાય વ્યવહાર જ છે. અભિન્ન માને છે એને મોક્ષ માર્ગ માન્યો નહીં. એ તો દ્રવ્ય થઈ ગયું. હા 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 દ્રવ્ય થઈ ગયું તો ક્રિયા મોક્ષ માર્ગ ની તો પર્યાયમાં થાય. મંજુબેન શું કે છે? મેં થોડું સંભળાણું જ નથી. અચ્છા અચ્છા અચ્છા. એટલે હા, એટલે- પર્યાયને મંજુબેન અભિન્ન માને તો પહેલા તો એમ કીધું કે આ તો સર્વ સિદ્ધ છે, એને ક્યાં કોઈ જરૂર છે એને બદલાની જરૂર છે. પહેલા તો એમ જ કીધું. પછી હા. પાછું કે છે અભિન્ન અને ભિન્ન ની વાત કરે છે. તો પછી એને જરૂર શું છે? હમણાં 2 મિનિટમાં આવી જશે બરાબર બધું. ના ના પણ હવે થશે થશે. ના એટલે આપણે હું શું કહું છું આપણું આ ઉત્પાદ હોય ધ્રુવ સ્વરૂપ વસ્તુ છે. હે હા તે આ ધ્રુવની વાત કરે છે ને અહીંયા. હા. એટલે ઓલો ઉત્પાદ વયનું શું કહે છે? એટલે દર સમયે ઉઠતી પર્યાયને ક્ષણિક છે. અચ્છા સાંભળી ચાલો. હા સારું. પર્યાય નિષ્ક્રિય ન થાય. દ્રવ્ય નિષ્ક્રિય છે. સહેજ મોટું કર. હા કરું. જુદા પ્રકારે જુદી ટાઈપ વાત કરી. એમ છે કે દ્રવ્ય ને પર્યાય તો અભેદ જ છે. તમે ક્યાં શા માટે ભેદ કરો છો? અભેદ જ છે પછી એમાં ભેદ કરવાનો પ્રશ્ન જ નથી. એમ એક પંડિત કહેતા હતા. ચાલે તો કે છે કે જો સર્વથા અભેદ હોય તો ભેદરૂપ વ્યવહાર એટલે મોક્ષ માર્ગ નો જ અભાવ થશે. પર્યાય દ્રવ્ય થઈ ગઈ તો દ્રવ્ય થઈ ગઈ તો દ્રવ્ય તો નિષ્ક્રિય છે. તો પછી શુદ્ધિની વૃદ્ધિ શેમાં થશે? શુદ્ધિની વૃદ્ધિ થતા મોક્ષ થાય એ તો કઈ રહેતું નથી. માટે સર્વથા અભિન્ન નથી. કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન. સર્વથા ભિન્નમાન તો દ્રવ્યની સિદ્ધિ કોણ કરશે? ભિન્નની સિદ્ધિ નહીં કરે. કથનચિત અભિન્નની સિદ્ધિ કરશે. અને સર્વથા અભેદ માનીશ તો મોક્ષ માર્ગ નહીં લે. અદભુત વાત છે. બે વાત તદ્દન સુંદર રીતે સમજાવે છે. આ અભેદના પક્ષવાળા કહે છે પર્યાયને દ્રવ્ય અભેદ છે એવો એક પક્ષ છે. સમજી ગયા? એવો એક પક્ષ જીવો તો ભેદ ન કરો. દ્રવ્ય ને પર્યાય અભેદ જ છે. એની સામે કે છે કે તું સર્વથા અભેદમાં ગયો છો, તારી ભૂલ થાય છે. તો નિશ્ચય રત્નત્રયના પરિણામ જે વ્યવહારની વિષય છે એ રહેતો નથી. તો પ્રમાણ જ્ઞાન રહેતું નથી. દ્રવ્ય પર્યાયની જ્ઞાન ક્યાં નહીં? જ્ઞાન ક્યાં રહ્યું? પર્યાય તો દ્રવ્ય થઈ ગઈ.
તો દ્રવ્ય ને પર્યાય એને જાણનારું પ્રમાણ જ્ઞાન નર્યું. પ્રમાણ જ્ઞાન બે ને જુદું જાણે છે. પ્રમાણ જ્ઞાન દ્રવ્ય ને દ્રવ્યરૂપ અને પરિણામ ને પરિણામ જાણે છે. જુદાની વાત છે, સાધારણ વાત નથી, બહુ ગંભીર ટીકા છે, ઘણી ગંભીર ટીકા. પર્યાય ને દ્રવ્ય થી અભિન્ન તો પ્રમાણ જ્ઞાન નો જે વિષય યુગ દ્રવ્ય પર્યાય બે એ તો નર્યું. તો પ્રમાણ જ્ઞાન નર્યું તો જ્ઞાન જ નર્યું. એમ કે છે કે જો સર્વથા અભિન્નમાં તો પર્યાય પોતે દ્રવ્ય થઈ ગઈ. તો પ્રમાણ જ્ઞાન નયપૂર્વક જે થાય છે દ્રવ્ય ને દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ એ રહ્યું નહીં, અભાવ થઈ ગયો. નહીં રહ્યા. પ્રમાણ જ્ઞાન એને ઉડાડ્યું, માન્યતામાં એને પ્રમાણ અભેદ જે છે દ્રવ્ય પર્યાય ની એકતા છે. દ્રવ્ય પર્યાય દ્રવ્ય ઉપાદેય ને પર્યાય એમ શા માટે કયો છો? એમ કે છે કે દ્રવ્ય ઉપાદેય ને પર્યાય હે દ્રવ્ય પર્યાય તો અભેદ જ છે. ભેદ શા માટે કરો છો? એમ અમારી ચર્ચા થઈ એક ભાઈ. તમે તો એ ઉપાધિ રહેતું નથી. એ ઉપાધિ નું શું કામ છે? વસ્તુ અભેદ જ છે, બસ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ નથી. ઉત્પાદિત ધ્રુવતમ સત એક સત છે. આ કે બે સત. જો બે સત નહીં માન તો મોક્ષ માર્ગ નો ભાવ. સત બે કાયમ રહે છે, કાયમ બે સત. દ્રવ્ય ને પર્યાય બે સત ઉપદ કાયમ રહે છે. હવે જો એ સતરૂપ પર્યાય જે છે ક્ષણિક ઉપાદાન એને ત્રિકાળી ઉપાદાન તરીકે અભેદ કરી નાખતા તો મોક્ષ માર્ગ નો નાશ થઈ જાય. પ્રમાણ જ્ઞાન રહેતું નથી. ઘણો દોષ આવશે મોટો. માટે કથનચિત અભેદ અને કથનચિત ભેદ એટલે બરાબર. આત્મજ્ઞાનમાં જ આ વાત છે. જણાય છે ઈ કે છે. છે વસ્તુનું સ્વરૂપ જ છે. એવું જણાય છે. એમ નામ સમ્યજ્ઞાન છે. કથનચિત ભિન્ન અભિન્ન. સર્વતા અભિન્ન પર્યાય નથી. સર્વતા અભિન્ન પણ દ્રવ્યથી પર્યાય થાય જ નહીં. સર્વતા ભેદ માનતા દો. અચ્છા, એટલે શું કે છે મંજુબેન? કે બોલો, ત્રિકાળી દ્રવ્ય દ્રવ્ય ને પર્યાય કથનચિત ભિન્ન છે, એ માનવા તૈયાર નથી કે સર્વથા અભિન્ન છે. એ ખોટી વાત છે ને. બધું છે, બધું એક જ દ્રવ્યમાં છે બધું. સર્વથા ભિન્ન એટલે જયારે પર્યાય દ્રવ્યનું હા, કરે બરાબર. ને હા. એટલે એ અભિન્ન હોય તો ન કરી શકે ને. એટલે કથનચિત અભિન્ન છે, કથનચિત ભિન્ન છે, એને માનવું પડશે ને. આ બહુ સરસ રીતે સમજાવ્યું છે, બહુ સરસ. મંજુબેન નથી કેવું કહેજો મંજુબેન. હા, બરાબર છે. એટલે એમાં શું છે કે જે ઉપયોગ બહાર આવે છે ને, હા આખું દ્રવ્ય છે, દ્રવ્યમાંથી ઉપયોગ આવે છે એટલે હા. એટલો છૂટો પડ્યો ને છે એની હા. જાતનો જ. હા, પણ એટલો છૂટો પડ્યો ને અને પછી પાછો તરત જ બીજી સમય પાછો ભળી જાય છે, પાછો ઉભો થાય છે, પાછો ભળી જાય છે. એમ હા, સમય હા. સમય થાય. એટલે શું છે કે જયારે છૂટી પડે છે તો ભિન્ન છે અને થાય છે ત્યારે અભિન્ન છે. એટલે સર્વથા ભિન્ન હોય તો પછી હા. ના થાય ને. એટલે એટલે વ્યય થાય ત્યારે વ્યય થયા ત્યારે જુદો છે. તો ઉત્પાદ થાય અને ઉત્પાદમાં લક્ષ દ્રવ્યનું છે અને પછી એ પર્યાય નો નાશ થયો. એટલે તો આ તો કે એ થાય તે જ સમયે નવી પર્યાયનો ઉત્પાદ થાય. હા, હા, એટલે બરાબર. ઉત્પાદ થાય એટલે ત્રણે સ્વતંત્ર છે અને હા, પ્રતિસમય હા, છે. હા, પ્રતિસમય છે. હા. તો આ લોકો શું માનવાની ના પાડે છે અને શું? એટલે એમ નથી માનતા કે આ જુદી વાત છે કે આ એટલે
બહુ જ લોકો છે અભિન્ન. તો પર્યાય નથી માનતા. એટલે અભિન્ન જ માનો. અચ્છા અચ્છા તમે અચ્છા અચ્છા હા. અચ્છા 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 પર્યાય કથનચિત વગરનો ભિન્ન, કથનચિત હા. હા હા પણ હા અને સર્વથા આમ માને એટલે તો હા એ હા લોકોની વાત છે. આ તો આપણે હા વસ્તુનું હા અ, પેલું શું છે, સ્વરૂપ શું છે એની વાત છે. હા હા આપણે રાઈટ 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 આપણે તો ઉત્પાદ વય ધ્રુવ સ્વરૂપ માયનો છે અને એવું સ્વરૂપ છે એવું છે પણ હા, એ સર્વથા જુદું નથી. ના નથી કથનચિત નથી. ભૂત શું છે કે ના કથનચિત ભેગું છે એમ. એટલે બધી સ્થિતિમાં એ તો રહેવાનું જ છે બધી સ્થિતિમાં જે વર્તમાન ઉપયોગ છે હા એ હા એ એ જ નિર્ણય કરે છે એટલે હા ડિસિઝન લે છે. એટલે બરાબર છે એ વર્તમાન સમયે જ કહેશે કે હું દ્રવ્ય છું. હા હા કારણ હા કે હા હા એ જ્યારે જોશે ત્યારે ઉત્પન્ન થશે ત્યારે તે હમ. કાર્ય તો થશે, હા જાણન હા ક્રિયા તો થશે ને. જે હા જાણન ક્રિયા થશે એમાં એ શું કહેશે, એ જાણન ક્રિયા થશે એ પ્રતિભાસમય થશે. હા એ આપણે ક્રોધ થયો તો હા 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 ક્રોધ આપણો જ્ઞાન છે અને ક્રોધ છે. હા છે બરાબર એ ક્રોધનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો હે મંજુબેન નેટ એટલે જતું ક્રોધ રહ્યું લાગે ઓહ ચાચા, એક મિનિટ હો. લાગે છે એવું કઈ stop થઈ ગઈ. શું એક કોણ કસી ના તારો અવાજ તૂટે છે મમ્મી. હા મારે દેશની શું કે ઓકે જરા એક મિનિટ સરખા પોઝ કઈ કરો નહીં. પોઝ ના ના મેં કીધું તારો અવાજ બ્રેક થાય છે. અચ્છા 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 મને આજે 2-3 જણાએ કીધું હા મંદિરમાં. મને પણ એવું લાગે છે ના અત્યારે મને બરાબર છે સરોજબેન અત્યારે કે તમારા અવાજમાં ફેર લાગે છે. ના ના આ તે તો તારું નેટ ના હિસાબે લાગે, આમ તો એવું નથી લાગતું. નેટ નો પ્રોબ્લેમ હશે ને એટલે એવું લાગે છે, બાકી નથી લાગતું એવું. ડોલી તું ચિંતા કરાવે છે મમ્મીને હા ના ના નથી કરાવતી કે નેટ નો પ્રોબ્લેમ તારો કે પરમ દિવસે તો મારી બરાબર હતી. હા આજે મને સરોજબેને કીધું કે તમારો અવાજ આવો કેમ લાગે છે. હા મેં કીધું ઠીક બરાબર છે. બરાબર છે હા, હવે સમજાવો ઠીક છે. હા ત્યાં સુધી પહોંચ્યા. હા કથનચિત અભિન્ન, કથનચિત ભિન્ન છે. આ જે એટલે ઉપયોગ પ્રતિ સમય બહાર આવે છે હા અને એ દ્રવ્યને દેખાડતો જાય છે. એટલે હા જે જડાય છે એ શું જડાય છે કે હા જ્ઞાન પોતે જે જ્ઞાન રૂપે પરિણમ્યું છે એ એક જ્ઞેય જણાય છે. જ્ઞાન જે એટલે કલ્લોલો જે થયા ને જ્ઞાનના કલ્લોલો, હા 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 જ્ઞાનના કલ્લોલો થયા એટલે કે ક્રોધ થયો કે ગુસ્સો આવ્યો કે તે અસભ્ય વચન કીધા એવું કઈક હા કાર્ય થયું તો એ હા કાર્ય એ જીવનું નથી, એ હા કાર્ય પ્રતિભાસ છે. એટલે આ લોકો એટલે એવું કહે છે ને કે મને રાગ થતો જ નથી, મારામાં દ્વેષ છે જ નહીં, એ ત્યારે કસાય મારામાં છે જ નહીં, કારણ કે એ પ્રતિભાસ છે અને એક કોનો પ્રતિભાસ છે? મારી પર્યાયનો જ છે ને શું? એ છે તો જીવની જ પર્યાય નહીં, હા વિકારી પર્યાય. એમને કોના કારણે થયું છે? પરના કારણે થયું છે પરના બરોબર. કારણે બરાબર હા એટલે એનો કહેવાય, જેના હા કારણે થયું હોય એનો હા એને કહેવાય. એને આરોપ મળે એટલે જે આપણું ભાવ કર્મ છે ને, ભાવ કર્મ, હા ભાઈ કરો આ દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો હા એટલે આપણને સંજોગો મળ્યા, ગાડી મોટર લાડી બધું મળ્યું આપણને, બરાબર. હમ. હા હવે એનો આપણા સા- જ્ઞાનમાં પ્રતિભાસ થયો ને તો એમાં આપણે આપણે સારું નડશું લાગ્યું એટલે ઓલું ક્રોધ થયો કે સારું પછી આવશે. ઓકે પેલા ઓકે ચાલો ઓકે 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 લેટ્સ સી ઇટ નો કર્મ જે આપણને હા દેખાય બરાબર છે આપણી આજુબાજુ એ હમ કર્મનું ફળ છે. એટલે બરાબર દ્રવ્ય કર્મ બરાબર મળ્યું છે. પછી બરાબર દ્રવ્ય છે કર્મના ફળમાં રાગ દ્વેષ પણ થાય. એ જે બરાબર રાગ દ્વેષ થાય છે ભાવ કર્મ એ હા હા પણ પ્રતિભાસ છે. એટલે મને થયો નથી, એ હા પ્રતિભાસ. એટલે દ્રવ્ય હા કર્મ ભાવ કર્મ અને નો કર્મ જણાય છે કે હું હા બહુ પાતળી થઈ ગઈ,
હું બહુ હા, જાડી હા, થઈ ગઈ. પણ હા, એ તો પૂતગલનું છે, હા, હા, એ હા. તો પૂતગલનું પરિણમન છે. એટલે એમ કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત તો હું અત્યારે પણ છું જ, શું? પણ હા, હું માનતો નથી, રાઈટ, માનતો રાઈટ. નથી. હા, એટલે બાકી તો તમે કશું કરતા જ નથી, તમે જાણો જ છો. એટલે હા, જે હા. કહીએ તમે થાય છે એ આપણે જાણીએ છીએ. અચ્છા, એટલે એટલે મારા જાણીએ તો મારા મારા અજ્ઞાનને લીધે મને એ મારું પોતાનું લાગ્યું. ના, એ એટલે હું એટલે કહે છે ને કે હું કરનાર નથી, પણ હું જાણનાર છું. હા, હા, હા. આ બધું એ હું કરતો નથી. ખોટું. હા, કરવાની ભૂલ નથી, કરતો પણ જાણવાની ભૂલ છે. નહીં. એટલે આપણી ભૂલ છે કે હું આમ ને તેમ. હું કઈ નથી, હું તો ચિત્ત ઘન પિંડ જ છું, અનંત ગુણોનો પેલો જ છું. એટલે કાલે મેં પેલું આમાં સાંભળ્યું હતું ને, આપણે બોનામાં એક પંડિત ત્યાં આવે છે ને, કશું નામ હું તો ભૂલી ગઈ. એ કહેતા હતા કે જો તારા ભગવાન જેવા તારા દ્રવ્ય તું છો, તારું હા, દ્રવ્ય છે, હા, બરાબર. પછી તારામાં કેટલી વસ્તુ છે? દ્રવ્ય, ગુણ અને પર્યાય. એટલે હા. એ 3 થઈને 100% થાય. તો હમ. હવે તારામાં દ્રવ્ય છે ને 30%, તો તું થઈ ગયો 33%, હા, હા, શુદ્ધ થઈ ગયો. પછી ગુણ પણ તારામાં એના એ જ છે, ભગવાનના છે, એ જ તારા ગુણ છે. એટલે બીજા 33% થઈ ગયા. અચ્છા, એટલે 66%, બરોબર. બતલા 33 સમજાવો શું હજી? ગુણ ગુણ 66% તો હા, ભગવાન જેવો ગુણ જ છે. છું. હા, 66% તો તું ભગવાન જેવો જ છું, હા, બરાબર. એટલે ગુણનું સમજાય, ગુણનું. હા, ગુણ સમજણ આપણે. ગુણ ગુણ ભગવાનમાં જેટલા ગુણ છે એટલા જ ગુણ આપણામાં છે. સમજ્યા? અચ્છા. ના, ના, પહેલા 33 સમજાયા હતા, ફરી વાર કહો. હવે એટલે ત્રિકાળી દ્રવ્ય શું છે? ડોલી ગુણો તું અને પૂછ. દ્રવ્ય. હવે બીજા એટલે હું 33% સમજુ ત્યાં સુધી એવું કે છે ને કે ભગવાનના આત્મામાં જે ગુણો છે એ જ આપણા આત્મામાં ગુણો છે, પણ એ એમનું સમ્યક પરિણમન હશે અને આપણું મિથ્યાત્વ પરિણમન છે. એટલે પરિણામની વાત મૂકી દો, આપણા પરિણામની ખાલી વાત ગુણો 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 છે. બરાબર પ્રોપર્ટી એની પાસે છે, એ જ પ્રોપર્ટી આપણી પાસે છે. એટલે 26% બરાબર. થયા, 66% થયા. હવે બાકી 33% જોઈએ તો ડોલી એક 66% મિનિટ. ના છું તું. બીજા 33% એટલે સમજ્યા પડી. હું હા, એટલે પણ કહેવા તો એમ માંગે છે કે ભગવાનમાં જે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર જે ગુણો છે એમ જ કેવા માંગે છે ને મમ્મી? આ ભગવાનમાં જે ગુણો ના છે, આત્મા, જ્ઞાન, દર્શન, હા, એ જ મારામાં છે. એ આપણા આત્મામાં છે જ ને એમ. પણ હા, એને આપણા પ્રગટ, એ લોકોને પ્રગટપણે છે, આપણે પ્રગટ હા નથી ને. આમાં જે હા જાણતો રીત અને આ ગુણ તો દ્રવ્ય પંડિત પ્રગટપણે સમજાવવાની વાત છે કે એ ગાથા પ્રગટ લાગુ પડે છે ને. વસ્તુ એટલે તરીકે છે આપણી પાસે. એટલે કે આપણે 33% જ હવે પુરુષાર્થ કરવાનો છે. પ્રયત્ન કરવાનો છે. સાહેબ. હા, તમારે બરોબર. બધું તીરોભૂત છે, તીરોભૂત છે, મોહના એ આવી પકડી શકતા રહેલો હતો નથી. એક. બધું છેલ્લા બંધ છે 33 આપણે. સમજાવો. પછી હવે શું કહેતા હતા? મારું દ્રવ્ય અરેન્જ છેલ્લા છે, મારું 33 ગુણ સમજાય એમ અરેન્જ છે. પર્યાયના. હા, હા. હવે પર્યાયમાં તું સ્વીકાર કરી લે કે હું પૂર્ણ છું, અને એવું પરિણમન કરી લે તો તું ભગવાન થઈ જશે. એની વાત. હા, સમજી ગયો. એટલે હા, ફર્સ્ટ ચાલો. ક્લાસ તો મામા આવી ગયો છે 66% ડિસ્ટિંક્શન માટે. પર્યાયને સમજવી પડશે. તો પાસિંગ ગ્રેડ શું છે? પાસિંગ તો 35 જ રાખવો પડે ને. એ ટીચર આવશે તો વળશે, આગળ ચાલતા નથી, માથે ચડી જાવ છો. ટીચર હમણાં આવશે, ખબર રહેશે તમારી. કોક વખત પાછી પ્રોક્સી નો પીરિયડ હોય. આપણે છે ને પછી એને પેલામાં નથી લઈ લેવાનો, હસવામાં. ના ના, સાચી વાત છે. આ તો પણ આપણા સ્ટુડન્ટ ઓછા છે. એના સ્વાદ આજે સ્વીકાર જ નથી કરતા. 4 જ જણા છે. સારું સારું. એ લાલચંદ થોડું સાંભળી લઈએ આપણે. હા, ચાલો ચાલો ચાલો. પછી વાતો કરીએ. ઓકે. ચાલો કરું. હા હા, ઓકે, ચાલો. આઈને પર્યાયમાં આનંદ નહીં આવે તો ભગવાન આત્મા કેમ કે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરનાર પર્યાયને તો આ પૂર્વમાં રાખી
એટલે પશ્ચિમ મારે દ્રવ્ય એ ક્ષણિક અભેદ તો લીધું નહીં, કથનચિત અભેદ ન લીધું. સર્વથા ભિન્ન એ શબ્દ છે. કથનચિત ભિન્ન તો દોષ નથી. સર્વથા ભિન્ન થી પરમાત્મા નાશ થશે. હા હા એટલે કથનચિત અભેદમાં જ ધ્યેયની સિદ્ધિ થાય છે. હા જ્ઞેયમાં ધ્યેયની સિદ્ધિ થાય. હા સુરક્ષિત રહી જાય છે. નકર ધ્યાન અને ધ્યેય બે ક્યાં રહ્યા? ધ્યાન ને ધ્યેય રૂપ માની લીધું. ધ્યાન ધ્યેય રૂપ ક્યાંથી થાય? ધ્યાન ધ્યાન રૂપ, ધ્યેય ધ્યેય રૂપ. ત્યારે સાધ્યની સ્થિતિ થાય. મોક્ષ માર્ગ નો બહુ कथनचित अभिन्न में હે कथनचित अभिन्न में द्रव्य की सिद्धि, कथनचित भिन्न में मोक्ष मार्ग की सिद्धि, मोक्ष मार्ग की આ સર્વથા ભિન્નમાં દ્રવ્યનો નાશ અને સર્વથા અભિન્નમાં પર્યાયનો નાશ. उल्टा उपसे સર્વથા ભિન્નમાં દ્રવ્યનો નાશ અને સર્વથા અભિન્નમાં પર્યાયનો નાશ. उल्टा है. ઉલટા બરાબર છે બધું. બરાબર બરાબર બેસી જાય છે. કેમ કે પર્યાય જો દ્રવ્ય થઈ જાય તો બીજા સમયે શુદ્ધિ નિવૃત્તિ ક્યાં રહી? જેનો ફોટોગ્રાફમાં પ્રકટ થયો એનો પ્રકટ થયો પછી મોક્ષ જ ન થાય. ના, બહુ ક્યાંથી થાય? સ્વરૂપ સ્થાન જ ના બને. નુકસાન ન બને. આત્મજ્ઞાનમાં સ્યાદ વાત છે. હા કથનથી ભિન્ન પીને એવું જ્ઞાન થાય છે. ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય જેથી કથનચિત ભેદથી જ તેની સિદ્ધિ થાય છે એમ આગમમાં કહ્યું છે. કથનચિત ભેદ ને કથનચિત અભેદ, પર્યાય કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન છે એમ. આવી રીતે આત્મા જ્યાં સુધી લ્યો આ બધું તમે જે લેસન કર્યું અનુભવ પેલા આવું છે એમ તમારા જ્ઞાનમાં થાક્યું, જાણ્યું, માન્યું તો આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે એટલે કે તત્વને જાણે છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે, પ્રત્યક્ષ અનુભૂતિ નહીં, પક્ષાધિક્રામ છે. હા એમાં નિશ્ચય નહીં, વ્યવહાર નહીં ને ભિન્ન અભિન્ન કાંઈ નથી. આ પરોક્ષ જ્ઞાનમાં અભ્યાસ કરતા આવું બધું જાણી લે બસ. જો એમ છે તો નિશ્ચય ને વ્યવહાર બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે. જો આ એમ છે તો નિશ્ચય ને વ્યવહાર બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે. નહીં, એમ નથી. કારણ કે વ્યવહાર પૂજ્યતર છે. એ વ્યવહાર કયો ખબર છે ને? નિશ્ચય રત્નત્રયના પરિણામ એ પૂજ્યતર છે અને નિશ્ચય પૂજ્યતમ છે. નિશ્ચય એટલે દ્રવ્ય એમ લેવું. વ્યવહાર રત્નત્રયના સદબુદ્ધ. નિશ્ચય પૂજ્યતમ છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વ્યવહાર નિશ્ચય તથા અનુભય એ બે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, અનુભય ગ્રહણ થવામાં પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર પૂજ્ય કેમ નથી? શું કે હવે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં બે તો જુદા જુદા નામ છે, પણ નિશ્ચય નહીં પણ નહીં એનું નામ, એમનો વ્યવહાર નહીં પણ નહીં, અનુભય બે માંથી કોઈ નહીં એવું જે પ્રમાણ જ્ઞાન આવ્યું ને એમાં નહીં ના આવી શબ્દ, નહીંના શબ્દનો પ્રયોગ કરતો બે દેખાશે અને નહીંના શબ્દનો પ્રયોગ ન કર અનુભય બે માંથી કોઈ નહીં તો પ્રમાણ જ્ઞાન કહેવાય. પ્રમાણ જ્ઞાન. હવે એમ કે છે કે પ્રમાણ જ્ઞાન જો આગળ તો નહીં એમ નથી. કારણ કે વ્યવહાર પૂજ્યતર છે અને નિશ્ચય પૂજ્યતમ છે
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વ્યવહાર, નિશ્ચય તથા અનુભય ગ્રહણ થવામાં પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર પૂજ્ય કેમ નથી? એ પણ વ્યવહાર, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, બે સમાઈ જાય એવું જે પ્રમાણ જ્ઞાન, એ પ્રમાણ જ્ઞાન પણ વ્યવહાર થઈ ગયો. પ્રમાણ જ્ઞાન પણ વ્યવહાર થઈ ગયો. દ્રવ્ય ને પર્યાય ને બે ને વિષય કરે એવો જે પ્રમાણ જ્ઞાન, એ વ્યવહાર થઈ ગયો, નિશ્ચય ન રહ્યો. કેમ કે નિશ્ચય નહીં તો વ્યવહારનો વ્યવચ્છેદ કરે છે, પ્રમાણ વ્યવચ્છેદ કરતો નથી. બહુ સુંદર ટીકા છે. પ્રમાણ પૂજ્ય નથી એ વાંચીને ગુરુદેવ બહુ ખુશી ગયા. આટલું આવ્યું હતું તત્વમીમાંસામાં, થોડો ભાગ આનો, આખો ભાગનો એની પણ પુસ્તક જ નહોતું બિચારા પાસે. ઉત્તમ સિદ્ધાંત શાસ્ત્રીએ મળ્યા તો મને મેં આનો અનુવાદ ચેક કરાવ્યો હતો. ત્યારે મને કે આ પુસ્તક તમારી પાસે ક્યાંથી આવ્યું? મારી પાસે છે. મારે તો આટલું થોડું આવ્યું હતું કે પ્રમાણ પૂજ્ય નથી, એટલો ભાગ આવ્યો તો મેં છપાવી જ કર્યો. ગુરુદેવ બહુ ખુશ થયા. પ્રમાણ પૂજ્ય નથી એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ ઉપાદેય નથી. પૂજ્ય નથી એટલે ઉપાદેય નથી. એમ પરિણામી દ્રવ્ય ઉપાદેય નથી. પર્યાય સાપેક્ષ આત્મા ઉપાદેય નથી. એમ વ્યવહાર નિશ્ચય ને એવું બે વિષય અને અભેદ એકનો અનુભય એટલે બે નહીં, પ્રમાણ. પ્રમાણ જ્ઞાનમાં બે નહીં, ભલે હમાણી, પણ પ્રમાણ જ્ઞાન એક શબ્દ છે, નિશ્ચય ને એક શબ્દ, વ્યવહાર ને એક શબ્દ, અને અનુભય બે માંથી કોઈ નામ ન લ્યો, બે માંથી કોઈ નામ ન લ્યો. અનુભય, ઉભય એટલે બે નહીં તો ત્રીજું શું કે પ્રમાણ. ત્રીજું પ્રમાણ ના નામ પડી ગયું ને. પ્રમાણ તો ભેદ ને કહો, અભેદ નહીં, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં અને અનુભય. બે માંથી નિશ્ચય નહીં, વ્યવહાર નહીં કાંઈ તમે ન પ્રયોગ કરો અને બે ના નામ છોડી દો તો જ્ઞાન નું નામ શું કે પ્રમાણ. અનુભય, અન એટલે નહીં, ઉભય એટલે બે. એ બે નું નામ તમે છોડી દો તો એનું જ્ઞાનની પર્યાય નામ પ્રમાણ જ્ઞાન છે. પછી પ્રમાણ જ્ઞાનમાં બે વિષય અંદર આવી ગયા છે, નિશ્ચય ને વ્યવહાર. પણ નામ બદલી ગયું, નહીં ને બદલે પ્રમાણ થયું. અનુભય કર્યું ને એટલે નામ પ્રમાણ થઈ ગયું. અનુભય બે માંથી કોઈ નામ નહીં, બસ. એવો વ્યવહાર નહીં પૂજ્ય કેમ નથી? પ્રમાણ જ્ઞાન પૂજ્ય કેમ નથી? તેના ઉત્તરમાં કહે છે કે તે પ્રમાણ આત્માને નૈપક્ષાતીત કરવામાં અસમર્થ છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. આહા, એવું પ્રમાણ જ્ઞાન આત્માને નૈપક્ષાતીત કરવામાં સમર્થ નથી. આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પ્રમાણ વિષય કરે છે, પ્રમાણ પૂજ્ય નથી. કેમ કે એ વ્યવહારનો વ્યવચ્છેદ નથી, વ્યવહારનો નિષેધક નથી, વ્યવહારનો નિષેધ કરતો નથી. માટે પૂજ્ય નથી. એના ઉત્તરમાં કહે છે કે પ્રમાણ આત્માને નહીં પક્ષાતીત કરવામાં અસમર્થ છે, તેથી તે પૂજ્યતમ નથી. તેનો ખુલાસો આ પ્રમાણે છે. બહુ સારો ખુલાસો છે. જો કે પ્રમાણ, જો હવે આવ્યું અનુભય કહ્યું હતું ને, એ પ્રમાણમાં બે ભેદ સમાઈ ગયા હતા. પછી બે ભેદ ની વાત કરે છે. જરા વિદ્યુતતાથી ભરેલી છે. બહુ આમ શબ્દ નો પ્રયોગ આમ અટપટું જરા છે. જો કે પ્રમાણ નિશ્ચયની ના વિષયને ગ્રહણ કરે છે, દ્રવ્યને તો એ જાણે છે. પ્રમાણ જ્ઞાન દ્રવ્યને તો જાણે છે, દ્રવ્યને આત્મા જાણે છે ને પર્યાયને આત્મા જાણે છે. પ્રમાણ જ્ઞાન
નિશ્ચયને તો ગ્રહણ કરે છે, દ્રવ્યને તો આત્મા કહે છે, પણ વ્યવહારનો વિષય જે પર્યાય એને પણ આત્મા કહે છે, નિષેધ નથી કરતો કે પર્યાય ઉપાદેય નથી, દ્રવ્ય ઉપાદેય છે. તો નિશ્ચય નહીંમાં અનુભૂતિ થાય, પ્રમાણમાં અટકેલો એને અનુભવ થાય નહીં પ્રમાણના પક્ષવાળાને. ઉત્પાદે દ્રવ્યુક્તમ સાત ગુણ પર્યાય દ્રવ્યમ. ઉપાદેય નથી. જોકે પ્રમાણ નિશ્ચયના વિષયને ગ્રહણ કરે છે, પરંતુ તે અન્યનો એટલે વ્યવહાર નહીંના વિષયનો વ્યવચ્છેદક નથી, નિષેધક નથી. દ્રવ્યને પણ આત્મા કહે, કથનચિત દ્રવ્ય પણ આત્મા, કથનચિત શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. દ્રવ્ય પણ આત્મા ને પર્યાય પણ આત્મા, ધ્રુવ પણ આત્મા ને ઉત્પાદ પણ આત્મા. ઉત્પાદ ધ્રુવતમ સત્ય નહીં, ના પાડે છે. પ્રમાણ પૂજ્ય નથી. કેમ કે તે વ્યવહારનો નિષેધક નથી, અને વ્યવહારના નિષેધક વિના નિશ્ચય નહીં પ્રગટ ન થાય. પંડિત થાય પણ જ્ઞાની ન થાય, એમ કે પંડિત થઈ જાય, પ્રમાણના પક્ષ વાળો પંડિત થઈ જાય, અજ્ઞાની થાય. અને નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર રૂપ ક્રિયાને રોકી શકતો નથી. હું પર્યાયને જ્ઞાનની પર્યાયને કરું છું, જ્ઞાનની પર્યાયને જાણું છું, દ્રવ્યને જાણું ને પર્યાયને જાણું, એમ તારો વિષય તો વધી ગયો. દ્રવ્યને જાણે ને પર્યાયને જાણે, બે ને જાણે. તો પૂજ્ય નહીં. જ્ઞાનની પર્યાયને કરું છું. આત્મા દ્રવ્ય કરતા છે, પણ વ્યવહારે તો કરતા છે જ્ઞાનની પર્યાયનો. નિશ્ચય આત્માને જાણું, વ્યવહારે પર્યાયને જાણું. પ્રમાણ બેને સ્વીકાર કરે છે કે એમાં પર્યાય દ્રષ્ટિ છૂટતી નથી. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર રૂપ ક્રિયાને રોકી શકતો નથી. તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. જો કેટલો ખુલાસો છે, અસમર્થ છે. પરંતુ નિશ્ચય નહીં, એકત્વને એકત્વ વિભક્ત એકપણાને લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને પરમાનંદ ઉત્પન્ન કરી વિતરાગ બનાવી પોતે જ ચાલી જાય છે. અને આ રીતે આત્માને પક્ષાતિક્રાંત કરી દે છે, એટલે કે નહીં પક્ષથી પાર કરી દે છે. આ કારણથી પૂજ્યતમ છે. કારણ પૂજ્યતમ આ કારણ છે. એટલા માટે નિશ્ચય નહીં, પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સુતાર્થ પણ છે. તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. કરોડો મારી સમયસારમાં કહ્યું કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક. અહીંયા કે છે કે નિશ્ચય નહીં, પરમાર્થનો પ્રતિપાદક છે. માટે તે પૂજ્યતમ છે. પક્ષાતિક્રાંત કરાવીને ચાલી જાય. ઉપરમાં પણ નિશ્ચય થી વાત કરી હતી, છેડે પણ નિશ્ચય લગાડી ટોટલ. નિશ્ચયની અભેદ અનુપચાર છે અને અર્થનો નિશ્ચય કરાવે છે, તેથી નિશ્ચય નહીં છે. છેલ્લે કહ્યું કે નિશ્ચય નહીં, પરમાર્થનો પ્રતિપાદક છે. નિશ્ચય નહીં, પરમાર્થ પ્રતિ જ્ઞાયક તે જ આત્મા છે. એમ જ્ઞાન તે આત્મા નહીં. જ્ઞાયક તે બે મિનિટ વધારે પાછળ કરું ને. હા, 2 મિનિટ પાછળ. ઓકે, ચાલ. એ તો
131. બસ 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 10 મિનિટ બેસી રહો. કરું, પ્લે કરું છું. આ કારણથી પૂજ્યતમ છે. કારણ આપ્યું પૂજ્યતમ આ કારણ. હવે આગળ. એટલા માટે નિશ્ચય નહીં, પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે, તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. કરોડો મારી દો. સમયસારમાં કહ્યું કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. અહીંયા કે છે કે નિશ્ચય નહીં, પરમાર્થનો પ્રતિપાદક છે. માટે તે પૂજ્યતમ છે. આ પક્ષાતિક્રાંત કરાવીને ચાલી જાય. ઉપરમાં પણ નિશ્ચયથી વાત કરી હતી, છેડે પણ નિશ્ચય લગાડી છે. ટોટલ મારે નિશ્ચયની અભેદ અનુચાર છે અને અર્થનો નિશ્ચય કરાવે છે, તેથી નિશ્ચય નહીં છે. છેલ્લે કહ્યું કે નિશ્ચય નહીં, પરમાર્થનો પ્રતિપાદક છે. અચ્છા, એટલે નિશ્ચય વ્યવહાર નહીં, નિશ્ચય નહીં સુધી લઈ જાય છે, અને નિશ્ચય નહીંનો પ્રતિકાંત કરાવે છે, અને પછી અનુભવ કરાવે છે. એટલે એ સૌથી બેસ્ટ છે. ના એ બરાબર છે. પ્રતિપાદન પ્રતિપાદન હા, પ્રતિપાદક બરાબર છે. હા, એ હવે શું કહે છે કે સમયસારમાં કીધું જ્ઞાન તે આત્મા, એમ કહ્યું 11મી ગાથામાં છેલ્લો વ્યવહાર રહ્યો છે, અનુપચરિત સદભૂત વ્યવહાર. જ્ઞાન તે આત્મા, એ આપણને અંદર લઈ જાય છે એની અંદર. એટલે અહીંયા એટલે ત્યાં કીધું કે વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે. અહીંયા કહે છે કે નિશ્ચય છે એ પ્રતિપાદક છે. નિશ્ચય પ્રતિપાદક છે. નિશ્ચય એટલે સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ આપણે પરિણતિ છે એ ત્યાર પછીની વાત છે ને. એટલે એમ કે છે કે ગુરુ કે છે સમયસારમાં કુંકોનાચાર્ય ગુરુ છે. બરાબર. અને આ જે દેવસાનાચાર્ય છે એ તો 200 વર્ષ પછી થયેલા. બરાબર છે. તો એના શિષ્ય છે. એટલે એક મિનિટ, એક અંકોનો ફોન છે. કર લઈ લો. હેલો. Yeah, Phil, we are good. No problem. We are in the family Swadhyay. No, it's okay. No, we can talk if you want. But you saw my email. Okay. Okay, yeah. Right. No. Yeah. Yeah, we'll find out. But they have the report. Dr. K. All right. Okay. Right. Okay. Okay. All right. Okay. એટલે જે મને જે અમે થોડું મારા પોતામાં મારું ક્લિયર નથી કે એક વખત એટલે ગુરુએ કીધું કે વ્યવહાર પ્રતિપાદક છે નિશ્ચયનો. બરાબર. ગુરુ અને આમાં શું કીધું કે નિશ્ચય જે છે એ પરમાર્થનો પ્રતિપાદક છે. નિશ્ચયનો નહીં, પરમાર્થનો. એમ કીધું ને. એટલે ઓલામાં જે નિશ્ચય છે ને, જે અસદભૂત વ્યવહાર છે એ પરમાર્થનો પ્રતિપાદક નથી. બરાબર. અદભુત અનુપચરિત વ્યવહાર જે છે એ પ્રતિપાદક છે. ત્યારે નિશ્ચયની તો કોઈ નિશ્ચય તો એમ જ કહે છે કે પરમાર્થનો પ્રતિપાદક છે જ એમ. એટલે જે અનુપચરિત છેલ્લો જે વ્યવહાર આવ્યો ને એ પરમાર્થનો પ્રતિપાદક છે. અને એ જ રીતે નિશ્ચયમાં પણ જે ભેદ પાડીને કીધું ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી, એ પણ પરમાર્થનો જ પ્રતિપાદક છે એમ કે છે. એટલે મંજુલાબેન શું કેવું છે કહો. મંજુલાબેન શું તો લાગે છે? એવું લાગે બરાબર. મારું એવું હતું કે આ નય ચક્ર છે ને થોડું અઘરું પડે, એટલે એમાં આપણી ખાસ બહુ ડૂબે નહીં. એટલે મારી અત્યારે જે કીધું એની વાત ચાલે છે કે ભાઈ આપણે જે અત્યારે વસ્તુ આવતી હોય સમયસરમાં, એ આપણે કયા અપેક્ષાથી કયો નહીં કીધો
એ હજી સમજી શકીએ, હા બાકી હા આ થોડું અઘરું. હા, આપણે આ તો એટલે પહેલા વ્યવહારમાંથી તો નિશ્ચય સારું હતું. વ્યવહારમાંથી નિશ્ચયમાં પહોંચી ગયા છે, પછી નિશ્ચયમાંથી પક્ષાંતિક્રાંત કેવી રીતે થવું અને અનુભવ કરો એની વાત કરે છે, એમ રની રાઈટ. હા હા ના એટલે જે આમાં કીધું ને કે પરમાર્થનો પ્રતિપાદક કોણ છે, વ્યવહાર કે નિશ્ચય? તો ગુરુએ શું કીધું કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. એમને નિશ્ચયની વાત નથી કરી ત્યાં, વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક ફોર કીધું અ ને. લોઅર લેવલ પીપલ. અને પછી કીધું કે નિશ્ચય છે. અત્યારે શિષ્ય કહે છે કે નિશ્ચય છે. એટલે હા આ હા, એ તો કયો નિશ્ચય અને કયો વ્યવહાર તો એ વાત છે કે હા જ્ઞાન તે આત્મા તમે કહો, અનુપચરિત સદબુદ્ધ અનુપચરિત સદબુદ્ધ વ્યવહાર, તો એ પણ પરમાર્થનો પ્રતિપાદક છે. અને હા આમાં તો હા સમય દર્શન જ્ઞાન ચારિત્રણની મોક્ષ માર્ગ કહો, એ પણ પરમાર્થનો પ્રતિપાદક છે. હા પણ અસદબુદ્ધ વ્યવહાર નથી. હા હા શરીર તે આત્મા, રાગ તે આત્મા, એ પરમાર્થનો પ્રતિપાદક નથી, એ અસદબુદ્ધ છે. હા. But અનુપચરિત lower level people, one takes you, they're all મોક્ષ માર્ગમાં છે બધું, પણ one takes you to a higher level. નિશ્ચયમાં no, પછી નિશ્ચયમાં સ્થિત રહ્યા કરતા કરતા ફાઇનલી પક્ષાંતિક્રાંત કેવી રીતે થાય એની વાત ચાલે છે. એની વાત ચાલે છે. એટલે આપણે ટૂંકમાં પેલી વાત છે ને નાચનભાઈની, એ હા સ્વભાવથી જુઓ, હા એટલે પછી કોઈ દહીંની ભાજીઓ નહીં રહે. હા હા વસ્તુનો વિચાર સ્વભાવથી કરો. રાઈટ અને રાઈટ. બીજું દરેક સ્ટેજ પર તમારે એ પ્રમાણે લેવું જોઈએ. એટલે એ સ્કીપ કરીને છેલ્લું ફાઇનલ નિશ્ચય પર જવું એ સામાન્ય લોકો માટે નથી બરાબર. એટલે પચાવવું જોઈએ આગળનું બધું જ્ઞાન તે હા આત્મા, રાઈટ. એ પછી જે બી આવે તે પછી અલ્ટિમેટ તો આ છે જે નિશ્ચય ને પ્રતિપાદક પરમાર્થનો પ્રતિપા ઈ જ છે, એમાં જ અહમ કરવાનું છે. પણ આગળનું બધાને તોડીને કે દરેક જગ્યાએ ઓલી નિશ્ચયની વાત કરી, પણ જ્યારે જે રીતે વ્યક્ત કર્યું હોય સમયસારમાં જ્ઞાન તે આત્મા, તો એ રીતે સમજવું જોઈએ કે જ્ઞાન એટલે ખાલી જ્ઞાન ગુણ ને નહીં, પણ અખંડ આત્મા ને અનંત ગુણાત્મક એ રીતે સમજવું જોઈએ. અચ્છા, એટલે few more minutes, ચાલ. હા, ઓકે 8 more minutes. ઓકે, ચાલ કરું છું. ઓકે નિશ્ચયની પરમાર્થ પછી જ્ઞાયક તે જ આત્મા છે, હા એમ. જ્ઞાન તે આત્મા નહીં. નહીં. જ્ઞાયક તે આત્મા. તે આત્મા છે. પરમાર્થનું પ્રતીક. નિશ્ચયને પરમાર્થનું પ્રતીક. હા, જ્ઞાન તે આત્મા વ્યવહારનું વ્યવહારનો પ્રતિપાદક. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એ તો બિલકુલ અનાર્ય જીવો છે, એ કઈ જાણતા નથી એવા સામાન્ય જીવોને માટે ગુણભેદ કરીને સમજાવે છે. સમજી ગયા? એટલે આપણે છે ને હવે જયારે આપણે વેદનાન કરતા હોઈએ ને આપણે પોતાનું, હા એટલે હવે આપણે એમ કે ને કે મને રસ્તો દેખાય છે કે મકાન દેખાય છે, હા ત્યારે મને જ્ઞાન નથી દેખાતું, એટલે મારું પોતાનું જ્ઞાન દેખાય છે એમ નહીં, મને જ્ઞાયક જણાય છે. હા કારણ કે આપણે જ્ઞાન તો હજી આપણે કીધું ને કે હજી નવા લોકોને કીધું, હા 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 એ જ્ઞાનમાંથી તો જ્ઞાયકમાં જવાનું છે ને. હા હા રાઈટ. જ્ઞાનની પર્યાય તો એ આત્મા નથી. ના ના, એ જ્ઞાનની પર તો ખાલી સ્ટેપિંગ સ્ટોન છે, એમાંથી બરાબર આપણે છે. જ્ઞાયકમાં જવાનું છે. તો હવે આપણને હું મકાન જોઉં તો બી મને જ્ઞાયક જણાય છે, હા હા જ્ઞાનની બરાબર. પર્યાય નહીં. હા જ્ઞાનની પર તો તમને ખાલી એક રસ્તો બતાવવા માટે કહેલો હતો, હા પણ હા તમારે જવું છે તો જે જ્ઞાયકને મળવું છે ને, હા હા એટલે હવે આપણે ટૂંકમાં મોજું જોઈએ, આપણે મોજું દરિયાનું. હા 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 એ મોજાને મોજા તરીકે નહીં જોવાનું, પણ મોજાને દરિયા સમુદ્ર તરીકે જોવાનું. સમુદ્ર તરીકે. હા, એટલે મોજામાંથી આપણે સમુદ્રમાં પહોંચીએ ને, એટલે આપણે હા હવે મોજું જોઈએ તો આપણને લાગે આ સમુદ્ર જ છે એમ, હા હા મોજું લાગુ. નથી. રાઈટ. હા ઓકે, કરું છું. આનો તો ખૂબ વિસ્તાર છે. આપણે ટૂંકા લઈ લીધું અત્યારે, પણ એક એક લીટીનો બહુ વિસ્તાર છે. 3-4 દી ચાલે આપવાનું, એટલું છે.
આપણે તો અવારનવાર લઈ છીએ એટલે બધું સમજાઈ જાય, ન સમજાય. આ એક નવીન થયું, સર્વથા ભિન્ન સર્વથા ભિન્ન. હા હા, વ્યવહારના પક્ષવાળાને પર્યાયથી જે અભેદ માને છે ને એને માટે બહુ સરસ વાત છે. જો અભેદ માનીશ, સમ્યક દર્શનની પર્યાય આત્માથી અભેદ આત્મા જ થઈ ગયો એમ જો માનીશ તો મોક્ષ માર્ગ નો નાશ થશે. અનુભૂતિ તે આત્મા છે, સમ્યક દર્શન તે આત્મા છે એમ જે આવે છે ને એ સર્વથા અભિન્ન નહીં માનતો એમ કહેવા માંગે છે. સમીચારમાં આવશે અભિન્ન, સર્વથા ના માનતો, કથનચિત માનજે. જો મેં લખ્યું શું કીધું? ફરીથી સમીચારમાં આવશે પોઝ કરું. તમે આશા કરું. હા હા, ઓકે, થોડું હા બસ. અનુભૂતિ તે આત્મા છે, સમ્યક દર્શન તે આત્મા છે એમ જે આવે છે ને એ સર્વથા અભિન્ન નહીં માનતો એમ કહેવા માંગે છે. સમીચારમાં આવશે અભિન્ન, સર્વથા ના માનતો, કથનચિત માનજે. જો મેં લખ્યું સમીચારમાં આવશે સમ્યક દર્શન તે આત્મા છે, અનુભૂતિ તે આત્મા છે. એટલો દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખી, દ્રષ્ટિનો વિષય સુરક્ષિત છે, એમ કહે છે કે એક ભાઈ સુરક્ષિત રહી ગયો. શું કહે છે? એટલે બધી ઘણી ગાથામાં આવશે ને એવી રીતે, દાખલા તરીકે 144મી ગાથામાં પણ આવે ને એ સમ્યક દર્શન છે એ જ આત્મા છે એમ આવે ને, તો એટલે અહીંયા શું કોશન આપે છે આપણને કે એને તું સર્વથા અભિન્ન નહીં માનતો. સમ્યક દર્શનની પર્યાય છે એ કથનચિત અભિન્ન છે, કાયમ માટેને અભિન્ન નથી. એમ અમુક અપેક્ષા અભિન્ન છે. એમ સમ્યક દર્શનની પર્યાય જે પ્રગટ થઈ એને જ આપણે આત્મા કહીએ. એવા સમયસરમાં ઘણા આવશે, પણ એ જે તાદાત્મ્યપણું છે એ કથનચિત છે, સર્વથા નથી. પર્યાય છે ને એટલે હા એટલે ત્રિકાળ નથી. ઓલું હા, જે અભેદ છે એ ત્રિકાળી છે. એ તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. આપણે સર્વથા કહીએ તો પર્યાય તો એક સમયમાં પટી ગઈ, એટલે સર્વથા અભિન્ન નથી. એમ કથનચિત અભિન્ન છે. સમ્યક દર્શનની પર્યાયને આપણે આત્મા કહીએ એ જે તાદાત્મ્યપણું છે એ બેનું એ કથનચિત છે. એક સમય પૂરતું હતું. હા, એક બંધ હતું પછી બીજું થશે એમ. પણ આપણે કાયમ માટે કહીએ ઓ આઈ સી. તો દ્રવ્ય પણ નાશ થઈ જાય ને. હા, રાઈટ. ઓકે. એટલે કથનચિત છે. હા. એક પર્યાય છે ને આપણે દ્રવ્યમાં જવું છે. હા, એટલે એવા સ્ટેટમેન્ટો આવશે અને બે બરાબર પણ છે, એઝ લોંગ એઝ વી નો કે સાચું છે. રાઈટ. એ કોઈક અપેક્ષા છે એવું, સર્વથા નથી. ઓકે, ચાલો. સુરક્ષિત હે, મોક્ષ માર્ગ ન થાય. આ બાજુ આવો જરા, બેન આ બાજુ આવો, બધા થોડા આવો ને. ખુરશી આમ ઉપર લઈ ગયો ને, એક બેન બેસી કથનચિત નિર્દોષ કથન છે, પણ કથનચિત નો ઉપયોગ જ્ઞાનમાં રાખજે મર્યાદિત. પેલા નહીં પછી કરજે. આત્મજ્ઞાન થયા પછી ભેદ અભેદ કથનચિત એને પછી જ લીધું. જ્ઞાન પ્રગટ થયું ને ત્યારે એને કથનચિત નો પ્રયોગ શરૂ કર્યો. પેલા તો કથનચિત ને ઉડાડ્યું, પેલા તો જાગવાથી રહી જ છે. એટલે શ્રદ્ધામાં તો આપણે કથનચિત નહીં લેવાનું અત્યારે, જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ને
એટલે એ પર્યાય છે એ દ્રવ્ય સાથે કથનથી છે આપણે કહેવાનું છે ને એની વાત હજી દૂર છે. અત્યારે આપણે શ્રદ્ધામાં તો પર્યાય દ્રવ્યમાં છે જ નહીં. જો અત્યારથી આપણે કથનથી ચાલુ કરી દેશું ને તો આપણે દ્રષ્ટિના વિષય ઉપર આપણું ફોકસ નહીં આવે. અચ્છા 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 પેલા અનુભવ કરી લો પછી કથનચિત ની વાત કરજો. પછી પરિણામી દ્રવ્યમાં કથનચિત છે. હા 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 પરિણામી દ્રવ્ય થયું ને ધ્યેયપૂર્વક જ્ઞેય થયું ને તો જ્ઞેયની અંદર પરિણામી આત્મા અને પર્યાય વચ્ચે કથનચિત અભેદ કીધું. પણ તું અત્યારથી જ કહેવા માંડીશ કે પર્યાય અને આત્મા એક છે, કથનચિત ભલે કથનચિત પણ છે ને એક તો તારું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નહીં જાય. ત્રિકાળી દ્રવ્ય પર દ્રષ્ટિ નહીં થાય. ત્યારે તો ત્રિકાળી પર દ્રષ્ટિ કરવી છે ને ત્યારે ત્રિકાળી નું કરવું છે ને એમાં પર્યાય નથી. એ તો પ્રમત ને અપ્રમત રહિત નો પર્યાય છે. હા તો તું અત્યારથી પ્રમત અપ્રમત ને એને સાથે મૂકી દઈશ તો તને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ નહીં જાય. નહીં જાય, બરાબર છે. પણ પછી તને સમય દર્શન થઈ જશે, એનો તું સમય જ્ઞાની થઈ જાય પછી જે કરવું પડશે મારી પાસે પછી તને છૂટશે. એ ત્યારની વાત છે. મંજુબેન કેમ બરાબર લાગે છે? મંજુબેન, ઇન્દુબેન બરાબર લાગે છે? હવે બતવા આવ્યું છે. હા મંજુબેન બરાબર છે ને? મંજુબેન દેખાવાની સુતા સુતા સાંભળે કરો છો વ્યવહારનો જન્મ. શું કહો છો? સુતા સુતા સાંભળે છે. કઈ વાંધો નહીં, એવી રીતે બેઠીશું બચ્ચો રાખી. કઈ વાંધો નહીં, આરામ, કઈ વાંધો નહીં. પેડો દુખે છે ને એટલે. હા હા શું કીધું? પહેલા તો વ્યવહારનો પ્રલય કરવાનો છે. પ્રલય. હા અચ્છા. એટલે પેલા પ્રલય કરજે તું. પ્રલય વખતે પાછું તું કથનચિત ભગવાન કથનચિત એક એમ નહીં જતો. કારણ કે શ્રદ્ધાને વિષય આપો ને આપણે શ્રદ્ધાને વિષય આપો છે તો શ્રદ્ધાને તો શ્રદ્ધા તો એમ જ માનવું પડશે કે પર્યાય છે જ નહીં દ્રવ્યમાં, કોઈ જાતનું એમાં રિલેશન નથી. સમ્યક દર્શન થશે પછી તું કહેજે કે હું સમ્યકદાની છું, સમ્યક દર્શનની પર્યાય મારી છે. અચ્છા અચ્છા. It's an important step, yeah. એ શું એ તો છે. હવે આપણે નક્કી કરવાનું છે કે નેક્સ્ટ ટાઈમ શું કરવું. અમે થોડી વાત કરી હતી એની. આપણે આજે ગાથા હતી ને, આપણે આજ પ્રવચન હતું ને 538 એમાં આખું લગભગ પ્રવચન પૂરું થઈ ગયું. એટલે નય ચક્રનું બંને પાના પૂરા થઈ ગયા. અમુક પ્રવચન એવા છે કે એક પાના પર એક એટલે અડધું પાનું પરવડ થાય એવા 3-4 પ્રવચનો બીજા છે. એમાં જવું હોય તો. અને હવે જેમ લાગીને આ બધું થઈ ગયું બરાબર. ટોપિક હા હજી અમારું બેઝ જરા પાકું કરવાની જરૂર છે, પછી અહીંયા આવશે. ગોતવું પડશે. અચ્છા અચ્છા. ના ના મંજુબેન, આઈ હેડ સમ આઈડિયા શું કરવું છે. હા બોલો 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 બોલો. મને કેમ? હા 31 લીધી આપણે. 31 થઈ ગઈ પહેલા શરૂઆતમાં. આપણે we can do it again પણ થઈ ગઈ પહેલા 31 થઈ ગઈ. જેટલી એવી મેઇન ગાથાઓ છે ને હા એમાંથી લીધી. હા એટલે આપણે કરીએ એ બધી. એટલે પણ બીજી બધી નથી ગઈ, ઓર બધી નથી ગઈ. આપણે ઘણી કરી મોટી. હા 92 94 છે કે જ્ઞાની. હા હા અજ્ઞાન હતું ને જ્ઞાન હતું. હા પરણે ન જાણત તો બીજે રૂપે બીજા આત્માને પરણાવતી. હા આપણે કરી છે પણ we can do it again. આપણે શરૂઆતમાં કરી છે પણ we can do it again. હા થઈ ગઈ, આપણે થઈ ગઈ. કારણ કે એમાં શું આવે છે કે દ્રવ્ય કરવો, ભાવ કરવો અને ન કરવાથી હું જીદો છું તો કઈ રીતે છું. એટલે આપણને શું કે પેલું પ્રેક્ટિસ કરવા ખ્યાલ આવે. હા તો ફરીથી કરીએ.
Rani, એક મિનિટ. I like to, I would like to see, do you see all the people, આપણા બધા participant દેખાય તને? ના. Oh, I see. How do I? You have to get out of the exit full screen. પહેલા stop Okay. sharing કરી દે. Stop sharing કરી દે પહેલા. Stop sharing. હા. Stop share. Okay. બસ. Stop share. Okay. Now- Got it. now we can. Okay. ચાલો હવે બધા દેખાય છે. હા, now we can talk. શું કરવું છે બધાને આઈડિયા આપો કઈ. ઇન્દુબેન, મંજુબેન, તમે તો તારા ધ્યાન વિશે કહો અમને, ધ્યાન વિશે. હા ધ્યાન કેમ કરવું? મંજુબેન ને બતા. મંજુબેન એમનો- ભાવે છે. કઈ સબ્જેક્ટ છે? શું ધ્યાન કેમ કરવું? ધ્યાન કેમ કયો કરવું સબ્જેક્ટ એમ? લેવો છે? કયો સબ્જેક્ટ લેવો છે? આ રજની એને મંજુબેને કીધું એ ગાતા એનું શું કે શું છે? હા, એ કરીએ, એ બી કરીએ, પણ એ સાથે સાથે ધ્યાન કેમ કરવું ને? જો ધ્યાન આપણે કેમ આટલું બધું કરવું? આપણે આટલું બધું ઘણા પ્રવચનો સાંભળ્યા, હજી સાંભળવાના છીએ બધા. હા. એક મિનિટ મારા, એક મિનિટ. કર. અચ્છા Hello. ડોલી, Hello. આપણે શું સજેસ્ટ કરવું છે? આ તો અઘરું પડે છે, નય No, ચક્ર she's અઘરું not, પડે she's છે not એટલે doing something. અચ્છા એ હું રેકોર્ડિંગ સ્ટોપ કરું છું અને પછી ઇન્દુબેનની સ્તુતિ વખતે કોઈ ચાલુ કરીશ. હમણાં એક મિનિટ પોઝ કરું છું. What do you do? વિનાયક જી કે શોભાબેન, વિનાયક જી કે પછી ચાલો કરો. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को न माने स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार We'll go back in 2 minutes. अनेकात्मय नित्य बोधिनी जिनवाणी मात नो जय हो परम सदगुरु देवनो जय हो जय धन्यवाद भगवती मात नो जय हो जय सनातन दिगंबर जैन धर्म नो जय हो।